નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આજે આપણે એરિથમેટિક એટલે કે અંકગણિતનું એક એવું સરસ મજાનું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે દોસ્તો, જ્યાં દોસ્તો રેશિયો છે. રેશિયો એ મોટા ભાગના એરિથમેટિકના ચેપ્ટરમાં કામ આવે છે દોસ્તો. રેશિયોનો કન્સેપ્ટ જે છે, કન્સેપ્ટ અને એનો બેઝિક જો શીખી લેશો દોસ્તો, તો મોટા ભાગના એરિથમેટિકના ચેપ્ટર એટલે કે પાર્ટનરશિપ છે, પ્રોબ્લેમ ઓન એજીસ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે, ઘણા બધા એરિથમેટિકના ચેપ્ટર એવા છે કે જેની અંદર આપણને રેશિયોનો કન્સેપ્ટ કામ આવશે દોસ્તો. તો રેશિયોને એકદમ બેઝિકથી સાવ શરૂઆતથી રેશિયો શું છે, એની પ્રોપર્ટીઝ એટલે કે એના ગુણધર્મો શું છે, ત્યાંથી શરૂ કરીને આપણે મેન્સ લેવલ સુધીના દાખલા ગણશું દોસ્તો. રેશિયોના આમ આખા ચેપ્ટરના કોન્સેપ્ટના કટકા કરી નાખશું કે કઈ કઈ ટાઈપના દાખલા રેશિયોની અંદર પૂછાઈ શકે, ને આ દાખલાઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ ચડતા જશું ને આગળ શીખતા જશું દોસ્તો. તો શરૂ કરીએ રેશિયો એકદમ બેઝિક થી એકદમ કોન્સેપ્ટ થી. તો થઈ જાવ દોસ્તો બુક અને પેન લઈને તૈયાર, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને બેંકની પરીક્ષાની તૈયારી અથવા તો ઇન્સ્યોરન્સની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય જેની અંદર મેથ્સ અને રીઝનિંગ જે વિદ્યાર્થી મિત્રો શીખવા માંગતા હોય એ બધાને આપણા વિડીયો જરૂરથી કામ લાગશે. તો સૌથી પહેલા તો રેશિયોની અંદર હોય છે શું, રેશિયો ચેપ્ટરની અંદર કઈ કઈ ટાઈપના દાખલા હોય છે. તમે ઘણી બધી વખત ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું છે કે પરીક્ષાની તૈયારી કરતા હોય છે ઘણા લાંબા સમયથી, એમણે ક્યારેક ઘણા બધા દાખલા જોયા હોય છે. ઘણી બધી વખત આપણે ઇન્ટરપ્રિટ નથી કરી શકતા કે આ ખરેખર આ રેશિયો ચેપ્ટરનો દાખલો છે. જો મને રેશિયોનો કન્સેપ્ટ આવડતો હોત તો આ દાખલો આવડી જાય. અને સાચી હરીફાઈ દોસ્તો એરિથમેટિકમાં જ છે, અંકગણિતમાં જ છે. શું કામ? કેમ કે સ્પીડ મેથ્સ લગભગ હવે બધા જ મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને આવડી ગયું હોય, અને વર્ગ ને ઘન ને બધી શોર્ટકટ ટ્રીક કરીને સિમ્પ્લિફિકેશનના દાખલામાં માસ્ટરી આવી ગઈ હોય, વિધિન ટાઈમ લિમિટ પણ કરી નાખતા હોય. ડેટા ઇન્ટરપ્રિટેશન ઉપર લગભગ મોટાભાગના વિદ્યાર્થી મિત્રો ફોકસ કરે. તો સાચી હરીફાઈ કઈ રહી? બાકીના તો બધા એ બધું કરે જ છે. સાચી હરીફાઈ કેમાં છે, સાચી કોમ્પિટિશન કેમાં છે? એરિથમેટિકમાં છે. અને એરિથમેટિકનો પાયો મજબૂત કરવા માટે સૌથી બેઝિક અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે દોસ્તો આજે જે આપણે ભણવા જઈ રહ્યા છે, આજે જેનો કન્સેપ્ટ ક્લિયર કરવા જઈ રહ્યા છે એ રેશિયો. આજનો દોસ્તો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે તો મોટા ભાગના દાખલામાં રેશિયો ચેપ્ટરના હોય કે પ્રોફિટ એન્ડ લોસના હોય, પાર્ટનરશિપના હોય કે પ્રોબ્લેમ ઓન એજીસના હોય, ઘણા બધા ચેપ્ટરની અંદર આ દોસ્તો કન્સેપ્ટ કામ આવવાનો છે. રેશિયોની અંદર પહેલા તો હોય છે શું, આપણે કયા સ્ટેપ વાઇઝ એને શીખશું. તો સૌથી પહેલા તો બેઝિક કોન્સેપ્ટ આપણે આજે શીખશું કે રેશિયોનો બેઝિક કોન્સેપ્ટ શું છે. ખાલી લખેલું છે બેઝિક કોન્સેપ્ટ, પણ આપણે આજે પ્રિલિમ્સ લેવલના દાખલા પણ શીખવાના છે દોસ્તો. બેંકની પરીક્ષા એટલે કે IBPS ની અંદર પૂછાતા પ્રિલિમ્સ લેવલના દાખલા સુધી બેઝિક કોન્સેપ્ટ આપણને કામ આવે. ઘણી વખત કેવું થાય કે આપણે દાખલાની રકમ વાંચીને મૂકી દઈએ કે ભાઈ આ તો પ્રોબ્લેમ ઓન એજીસનો દાખલો છે, આ તો પાર્ટનરશિપનો દાખલો છે, આ મને ન આવડે. પણ જો ખાલી રેશિયોનો કન્સેપ્ટ આવડતો હશે ને તો પણ આપણાથી દાખલા સોલ્વ થઈ જશે. આજે આપણે બધા પ્રેક્ટિકલ જોતા જશું અને ગણતા જશું. બીજું છે રેશિયો ટાઈપ્સ એન્ડ પ્રપોર્શન. બીજો ટોપિક છે રેશિયોની અંદર ટાઈપ્સ એન્ડ પ્રપોર્શન. રેશિયોના અલગ ટાઈપ છે દોસ્તો. કેટલી ટાઈપ હોય છે તો કે ભાઈ સબ ડુપ્લિકેટ રેશિયો હોય, ટ્રિપ્લિકેટ રેશિયો હોય, સબ ડુપ્લિકેટ રેશિયો હોય, સબ ટ્રિપ્લિકેટ રેશિયો હોય, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિક્સ્ડ રેશિયો એટલે કે કમ્પાઉન્ડ રેશિયો. મિક્સ્ડ અને કમ્પાઉન્ડ રેશિયોના દાખલા તો ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય પણ છે દોસ્તો. તો આના પછીના ટોપિકમાં આપણે રેશિયોના ટાઈપ અને પ્રપોર્શન વિશે શીખશું કે પ્રપોર્શન કેટલી ટાઈપના હોય, મીન પ્રપોર્શન કોને કહેવાય, ફર્સ્ટ પ્રપોર્શન કોને કહેવાય, લાસ્ટ પ્રપોર્શન કોને કહેવાય. પ્રપોર્શનના દાખલા ઘણી વખત પૂછાઈ જતા હોય છે પણ એકદમ બેઝિક લેવલનો હોય છે, તો એ પણ આપણે જોશું. ત્રીજો કન્સેપ્ટ છે રેશિયોની અંદર ફ્રેક્શનલ રેશિયો અને કમ્પેરિઝન ઓફ ફ્રેક્શન વેલ્યુ. ફ્રેક્શનલ રેશિયો શું છે? પહેલા તો ફ્રેક્શન એટલે શું તો કે અપૂર્ણાંક. જો આપણને કોઈ આમ કીધું કે ભાઈ કોઈ એક સંખ્યાને 3:4:5 ના રેશિયોમાં ડિવાઈડ કરવાની છે એટલે કે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે, તો આપણને ઈઝી લાગે, વાંધો ન આવે. પણ જો કોઈ આમ કહી દે કે ભાઈ કોઈ સંખ્યાને 1/3, 1/4 અને 1/5 આ રેશિયોમાં ડિવાઈડ કરવાની છે, આવા ફાંગરા રેશિયોમાં આપી દે તો ફ્રેક્શનલ રેશિયો કેવી રીતના નીકાળવો દોસ્તો, કેવી રીતે એને કાઢવો, કેવી રીતે આ દાખલો ગણવો, એ આ ટોપિકની અંદર આપણે કવર કરશું. કમ્પેરિઝન ઓફ ફ્રેક્શન. કમ્પેરિઝન ઓફ ફ્રેક્શન એટલે શું તો કે ભાઈ ઘણી વખત આપણને આમ રેશિયો આપેલો હોય કે ભાઈ 2a = 3b. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ આવા દાખલા જોયા હશે, આવું જોયું જ હોય. ઘણી બધી વખત આપણે ગણિત ગણતા હોય ત્યારે આવું કંઈક આવ્યું હોય, પણ છે શું, કયો કન્સેપ્ટ છે, આની અંદર કઈ ટ્રીક લાગુ પડે, આને ગણવું કેવી રીતે, તો આ થઈ જશે કમ્પેરિઝન ઓફ ફ્રેક્શન વેલ્યુ. ઘણી વખત આમ કહી દઈએ કે 1/2 of a = 2/3 of b = 3/4 of c.
આવો કંઈક રેશિયો આપી દે, આના ઉપરથી પણ આપણે રેશિયો બનાવવો પડે પેલા. તો આ એક ટોપિક છે કમ્પેરિઝન ઓફ ફ્રેક્શન વેલ્યુ અને ફ્રેક્શનનો રેશિયો. ફ્રેક્શનલ રેશિયો એટલે કે રેશિયો જ્યારે અપૂર્ણાંકમાં આપેલો હોય ત્યારે. વેન નંબર્સ આર એડેડ ટુ રેશિયો, મિલ્ક એન્ડ વોટર. હા દોસ્તો, દૂધ કા દૂધ ને પાણી કા પાણી. હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા બધી વખત દાખલા જોયા હશે કે ભાઈ કોઈ એક મિશ્રણની અંદર દૂધ અને પાણી 4:3 ના રેશિયોમાં છે, પછી મિલ્ક એન્ડ વોટર જો 4:3 ના રેશિયોમાં હોય અને એની અંદર કંઈક આટલું વોટર ઉમેરવામાં આવે તો નવો રેશિયો એનો 5:2 બની જાય કે 4:1 બની જાય, વોટેવર. તો આવા દાખલા, તો કેટલું એની અંદર પાણી ઉમેરેલું હશે, તો આવા દાખલા આપણે જોયા હોય પણ એને ગણવા કેવી રીતે એ આ ટોપિકની અંદર આપણે શીખશું. વેન નંબર્સ આર એડેડ ઇન ધી રેશિયો. રેશિયોની અંદર કોઈ નંબર એડ થાય. ઘણી બધી વખત એવા દાખલા પૂછાય છે, વિદ્યાર્થીઓના દાખલા પૂછાય છે કે ભાઈ એક સ્કૂલની અંદર આ બોયઝ અને ગર્લ્સનો રેશિયો આટલો છે, જેની અંદર નવા બોયઝ આટલા એડમિશન લે તો નવો રેશિયો આટલો બને છે, તો નવા બોયઝ જેટલા એડમિશન લે છે એમની સંખ્યા કેટલી હશે, એ આ ટોપિકની અંદર આપણે શીખશું દોસ્તો. વેન નંબર્સ આર એડેડ ટુ ધી રેશિયો. પછી ઇન્કમ અને એક્સપેન્ડિચર વાળા દાખલા પણ તમે જોયા હશે. જો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તો એને ઘણી વખત એરિથમેટિક ગણતા હોય ત્યારે ઇન્કમ એક્સપેન્ડિચર વાળા દાખલા કેવા હોય, તો કે ભાઈ કોઈ એ અને બી બે વ્યક્તિઓની ઇન્કમ 5:4 ના રેશિયોમાં છે. કોઈ બે વ્યક્તિ એ અને બી ની ઇન્કમ 5:4 ના રેશિયોમાં છે અને જો બેયની સેવિંગ દર મહિને 4,000 હોય અને એ બેયનો 4,000 સેવિંગ પછીનો એક્સપેન્ડિચરનો રેશિયો કંઈક આવો હોય તો એની ઇન્કમ કેટલી હશે. આવા કંઈક પ્રશ્નો આપણે ઇન્કમ અને એક્સપેન્ડિચર બેઝ જોયા હશે. કોઈને બેઝડ ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ગણ્યા હશે, જોયા હશે. ગણ્યા ન હોય તો ક્યાંક ને ક્યાંક તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, કોઈ પેપર સોલ્વ કરતા હોય, એમાં આ દાખલો લગભગ બધાને એક વખત આવી જ ગયો હશે કે ભાઈ એક થેલીની અંદર 1 રૂપિયાના 50 પૈસાના અને 25 પૈસાના સિક્કા રાખેલા. આવી ગયો ને આવો દાખલો? હા, એક થેલીની અંદર 1 રૂપિયાના 50 પૈસાના અને 25 પૈસાના સિક્કા રાખેલા છે, જે સિક્કાઓનો ગુણોત્તર 5:4:3 ના પ્રમાણમાં છે અને કુલ રૂપિયાનું મૂલ્ય 50 રૂપિયા છે, તો 25 પૈસાના સિક્કાની સંખ્યા શોધો. હા, આવા દાખલા આવી જ ગયા હોય દોસ્તો. આપણે દોસ્તો જે પણ પ્રિપેરેશન કરતા જશું એ બેન્કિંગને લગતી હશે, ઇન્સ્યોરન્સ એક્ઝામને લગતી હશે અને જનરલ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતું જે મેથ્સ હોય એ બધાની અંદર આપણી પ્રિપેરેશન કામ આવશે દોસ્તો. તો શરૂ કરીએ આજનો ટોપિક રેશિયો, જેને એકદમ બેઝિકથી કોન્સેપ્ટથી શીખશું આપણે. અને આજે જ આપણે બેઝિકથી જે દાખલા શીખશું એ એક્ઝામમાં એપ્લાય કેવી રીતે થાય, એમાં પાર્ટનરશિપના દાખલામાં આ કોન્સેપ્ટ કેવી રીતે એપ્લાય થાય, પ્રોબ્લેમ ઓન એજીસના દાખલામાં આ કોન્સેપ્ટ કેવી રીતે એપ્લાય થાય, ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આ કોન્સેપ્ટ કેવી રીતે એપ્લાય થાય, એ પણ આપણે આજે જ ગણતા જશું. તો દોસ્તો બુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને બુક અને પેન સાથે રાખજો દોસ્તો. મેથ્સ છે ગણવાનો વિષય છે, મેથ્સ છે જોવાનો વિષય નથી, એટલે સાથે સાથે ગણતા જજો. સાથે સાથે આપણે જે ટોપિક ક્લિયર કરતા જશું એની આજે ને આજે આમાં ને આમાં જ હું તમને પ્રેક્ટિસના પણ દાખલા આપી દઈશ. તો સ્ક્રીન પોઝ કરીને ત્યારે ને ત્યારે પ્રેક્ટિસ પણ કરી લેજો, જેથી કરીને એક કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જાય. શરૂ કરીએ રેશિયોનો પહેલો ટોપિક. ચલો, પહેલા તો રેશિયો એટલે શું, રેશિયો કામ ક્યાં આવે, રેશિયોની બેઝિક શું, રેશિયોનો કન્સેપ્ટ શું છે. થિયોરિટિકલ કંઈક જોવા જઈએ તો કંઈક એની ડેફિનેશન આવી છે દોસ્તો કે કોઈ બે એક સરખા યુનિટના જથ્થાની કમ્પેરિઝન, બે એક સરખા યુનિટની ક્વોન્ટિટીની કમ્પેરિઝન એટલે એને રેશિયો કહેવાય. ના સમજાણું? મેથ્સ કોઈ દિવસ ડેફિનેશનથી થોડું સમજાય દોસ્ત, મેથ્સને એક્ઝામ્પલથી જ સમજવું પડે. એટલે કે ધારો કે કોઈ એક સ્કૂલની અંદર 500 વિદ્યાર્થીઓ છે, કોઈ એક સ્કૂલની અંદર 500 વિદ્યાર્થીઓ છે અને આપણને એમ કહે કે આ સ્કૂલની અંદર બોયઝ અને ગર્લ્સની, આ વિદ્યાર્થીઓના બોયઝ અને ગર્લ્સનો રેશિયો, એની સંખ્યાનો રેશિયો 3:2 છે. તો 500 વિદ્યાર્થીઓને 3:2 ના પ્રમાણમાં જો ડિવાઈડ કરવાના થાય એટલે કે વહેંચવાના થાય તો આપણને એમ પૂછે કે ભાઈ બોયઝની સંખ્યા કેટલી અને ગર્લ્સની સંખ્યા કેટલી. બોયઝ અને ગર્લ્સની ડાયરેક્ટ સંખ્યા નથી આપી, પણ આપણને બોયઝ અને ગર્લ્સનો રેશિયો આપી દીધો, એનું પ્રમાણ આપી દીધું કે ભાઈ આ રેશિયોમાં બંને બોયઝની સંખ્યા અને ગર્લ્સની સંખ્યા છે. તો આપણે શું કરવું પડે બોયઝની સંખ્યા ગોતવા માટે? આટલું આપણને બધાને આવડે છે, લગભગ વર્ષોથી આપણે પ્રિપેરેશન કરતા હોય એટલે આટલું તો આપણને બેઝિક ખબર જ હોય કે ભાઈ 500 ના પેલા કેટલા ભાગ પડે, તો કે 500 ના પેલા 3:2 5 ભાગ પડે, એટલે એક ભાગ થાય 16. હંમેશા જ્યારે
જ્યારે જ્યારે આપણને ટોટલ આપેલો હોય અને ટોટલના બે કટકા કરવાના હોય ત્યારે ટોટલના જેટલા રેશિયોનો સરવાળો થાય એટલા કટકા કરી નાખો. કેટલો સરવાળો થાય રેશિયોનો? તો કે 5 થાય. તો કે 500 ને આપણે 5 કટકા કરી નાખ્યા. એક કટકો કેટલાનો આવે? તો કે 100 નો. આ એક કટકાને બે સાથે ગુણી નાખો. એક કટકાને બે સાથે ગુણી નાખીએ એટલે આપણને બોયઝની સંખ્યા મળી જશે 300 અને ગર્લ્સની સંખ્યા મળી જશે 200. એનો મતલબ એવો કે જ્યારે જ્યારે આપણે કુલ સંખ્યાને કોઈ રેશિયોમાં ડિવાઈડ કરવાની હશે કે વિભાજિત કરવાની હશે ત્યારે કુલ સંખ્યાના આપણે રેશિયોના કુલ નંબર જેટલા કટકા કરી નાખીએ તો આપણને એક યુનિટની વેલ્યુ મળે, એક રેશિયોની વેલ્યુ મળે કે એક ભાગની વેલ્યુ મળે. એટલે કે 1 બરાબર આપણને 100 મળે. તો 1 બરાબર 100 મળે તો એક ભાગ જેટલો મળે એ બે રેશિયોમાં ગુણી દો એટલે આપણને મળી જાય ટોટલ. એક એક્ઝામ્પલ હજુ જોઈએ. ધારો કે મારે 10,000 રૂપિયા 3 વ્યક્તિઓ વચ્ચે વેચવાના છે કે ભાઈ મારે 10,000 રૂપિયા 3 વ્યક્તિઓ A, B અને C ને આપવા છે. કયા પ્રમાણમાં આપવા છે? તો કે 5:3:2 ના પ્રમાણમાં આપવા છે. કે ભાઈ 10,000 રૂપિયા મેં A ને 5 ભાગ આપીશ, ત્યારે B ને હું 3 ભાગ આપીશ અને ત્યારે C ને હું 2 ભાગ આપીશ. આવી રીતે કંઈક કમ્પેરિઝન કરીને વેચવા છે. તો સૌથી પહેલા તો શું કરવું? તો કે ભાઈ આપણે 10,000 ના કુલ કેટલા કટકા કરવાના? તો કે 10,000 ના કુલ 5 ને 3 8, 8 ને 2 10. આટલું આપણને આવડે છે દોસ્તો, મને ખબર છે. પણ આપણે એવું કંઈક શીખવાનું છે જે આપણને આવડતું હોય ત્યાંથી ન આવડતું હોય એવો ટોપિક પણ આપણને ચાલુમાં ખબર પડી જાય. બરાબર છે? એવું કંઈક શીખીએ આપણે. ધારો કે આ એક કટકો આવી ગયો 1,000 નો. આ એક કટકો આ ત્રણેય સાથે ગુણી દો એટલે આપણને આ ત્રણેયની વેલ્યુ મળે કુલ. કે ભાઈ A છે, A કેટલો મળે? તો કે 5,000. B કેટલો મળે? તો કે 3,000 અને C કેટલો મળશે? તો કે 2,000. જો આ જ કન્સેપ્ટ ઉપર આપણે એરિથમેટિકના ઘણા બધા ચેપ્ટરના દાખલા હમણાં જ સોલ્વ કરતા જશું. તમે પહેલી વખત દાખલો વાંચીને એવું વિચારો કે નહીં અમારે ગણવું જ નથી, આ તો એરિથમેટિકનો દાખલો છે, મેં તો સ્પીડ મેથ્સ કરેલું છે, ડેટા ઇન્ટરપ્રિટેશન કરેલું છે, આ એરિથમેટિક મને ન આવડે. પણ જો ખાલી આ કન્સેપ્ટ આવડી ગયો ને તોય અડધા પડધા દાખલામાં આપણી કિક લાગી જશે દોસ્તો. ચલો, એનો મતલબ એવું કે જેટલો સરવાળો છે, જો અહીંયા કુલ સરવાળો આપેલો છે તો આપણે આ ત્રણેયને આ રેશિયોમાં ડિવાઈડ કરી દીધા. હજી એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ મારે 5,000 રૂપિયા છે, 5,000 રૂપિયા છે 3 વ્યક્તિઓ A, B અને C ને કંઈક આ રેશિયોમાં વેચવા છે. 6:3:1 ના રેશિયોમાં વેચવા છે. તો કુલ આપણે 5,000 ના કેટલા કટકા કરશું? તો કે કુલ આપણે 5,000 ના 10 કટકા કરશું. શું કામ? તો કે 6 ને 3 9, 9 ને 1 10. કુલ 10 કટકા કરશું. એક કટકો કેટલાનો થશે? કે 500 રૂપિયાનો થશે. એક કટકો ત્રણેયને ગુણી નાખો. એક ભાગ મળે એ જ્યારે તમે રેશિયો સાથે ગુણો ત્યારે આપણને કુલ રકમ મળે. એટલે કે A ના ભાગે 3,000 આવશે, B ના ભાગે 1,500 આવશે અને C ના ભાગે 500 આવશે. 5,000 રૂપિયા કંઈક આપણે આવી રીતે ત્રણેય વચ્ચે વેચી દીધા. હવે જોજો, એનો મતલબ એવો કંઈક એક કન્સેપ્ટ આપણો ક્લિયર થાય છે કે જ્યારે ટોટલ સંખ્યા આપેલી હોય, આ કુલ સંખ્યા આપેલી હોય અને આ જ સંખ્યાના કટકા કરવાના હોય, તો આ જ સંખ્યાના કુલ કટકા આપણે કરી નાખીએ. આટલું ક્લિયર થઈ ગયું? આટલું ક્લિયર? હવે ચેન્જ આવે છે. જોજો, શાંતિથી જોજો. ધારો કે આ જ સંખ્યાના આપણે આ કટકા કરી નાખ્યા એટલે કે આના ભાગે આવી ગયા 5,000, આના ભાગે આવી ગયા 3,000 અને આના ભાગે આવી ગયા 2,000. હવે જોજો, હવે કંઈક બીજો કન્સેપ્ટ સમજીએ. જો હું આ છે A, આ B અને આ C, જો હું આ A અને B નો રૂપિયામાં તફાવત લઉં તો 2,000 થાય. ઓકે? B અને C નો રૂપિયામાં તફાવત લઉં તો કેટલો થાય? તો કે 1,000 થાય. બીજું, A અને B નો રેશિયોમાં તફાવત લઉં તો 2 થાય. B અને C નો રેશિયોમાં તફાવત લઉં તો 1 થાય. હવે જો મારે એક ભાગ ગોતવો હોય, એક કટકો ગોતવો હોય તો ખાલી સરવાળા ઉપરથી નહીં, ખાલી રેશિયોના સરવાળા ઉપરથી નહીં, ડિફરન્સ ઉપરથી પણ હું એક કટકો ગોતી શકું. કેવી રીતે? તો કે આ બેયના રેશિયોનો ડિફરન્સ આવ્યો 2 અને બેયના નંબરનો ડિફરન્સ આવ્યો 2,000. તો એમ કહી શકાય કે 2 ભાગે 2,000
તો 1 ભાગે કેટલા? તો એ આપણને જે એક કટકો મળ્યો 1000 નો મળ્યો તો અહીંયા પણ ડિફરન્સ કેટલો છે તો કે 1 છે અને નંબરમાં કેટલા મળ્યા છે તો કે 1000. તો પણ એમ કહી શકાય કે ભાઈ 1 ભાગે 1000 તો 1 યુનિટની વેલ્યુ કેટલી થાય? જોજો શાંતિથી સમજજો. મતલબ કે આપણે ટોટલ ઉપરથી તો એક ભાગ મેળવી જ શકીએ પણ ડિફરન્સ ઉપરથી પણ એક ભાગ મેળવી શકીએ. ધારો કે હું એમ કહું કે a અને b વચ્ચે 5:3 માં કોઈ એક રકમ વેચવાની છે. a અને b વચ્ચે 5:3 માં કોઈ એક રકમ વેચવાની છે. કેટલી અત્યારે આપણને ખબર નથી પણ એમ કહું કે a અને b ને એ વેચેલી રકમનો તફાવત a અને b ની વેચેલી રકમનો તફાવત 2000 છે. ડિફરન્સ બેનો 2000 છે, સરવાળો 2000 નથી. તો કે અહીંયા 2000 ના 8% કરાય? 2000 ના 8% નો કરાય. શું કામ? કેમ કે 2000 થી ટોટલ નથી. એ શું છે? હા, આ 2000 શું છે? બેનો તફાવત છે એટલે કે ડિફરન્સ છે. તો જ્યારે તફાવત આપેલો ત્યારે એક કટકો કેમ ગોતવો? તો રેશિયોનો તફાવત ગોતી લ્યો. તો બેના રેશિયોનો તફાવત કેટલો છે? 2 છે. તો 2 ભાગે કેટલા થાય? તો કે 2000. તો 1 ભાગે કેટલા? જોજો આ જ કોન્સેપ્ટ ઉપર મોટા મોટા દાખલામાં આપણે સોલ્વ કરશું. એટલી આપણને ખબર પડી જાય કે બેયનો ટોટલ હોય તો પણ 1 ભાગ મળે, બેયનો ડિફરન્સ હોય તો પણ 1 ભાગ મળે. હજુ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે એમ કે P Q અને R ને PQR ને 3:2:1 ના પ્રમાણમાં કોઈ એક રકમ વેચવાની છે કે ડિવાઈડ કરવાની છે. બરાબર? થોડાક અઘરા લે. 4:3:1 ચાલો 2:1 PQR ને 4:2:1 ના પ્રમાણમાં કોઈ એક રકમ ડિવાઈડ કરવાની છે. કેટલી અત્યારે આપણને ખબર નથી. કુલ કેટલી રકમ ડિવાઈડ કરવાની છે આપણને ખબર નથી પણ એમ કહી દીધું છે આપણને કે P અને R નો બેયનો તફાવત 2100 રૂપિયા છે. P અને R નો તફાવત કેટલો છે? 2100 રૂપિયા. હા, હવે તમારી નજર સીધી અહીંયા ગઈ. ક્યાં ગઈ? કે P અને R નો રેશિયોમાં તફાવત કેટલો છે? તો કે 3 છે. જો રેશિયોમાં તફાવત 3 હોય તો રૂપિયામાં તફાવત કેટલો છે? 2100 છે. તો રેશિયોમાં તફાવત 1 હોય તો રૂપિયામાં તફાવત કેટલો થાય? કેટલો થાય? 1 ભાગ કેટલાનો થાય? તો કે 1 ભાગ થાય 700 નો. હવે આ 700 તમે બધાઈ સાથે ગુણો એટલે બધાઈની આપણને ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ મળે. આ બધાની આપણને ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ મળે કે અલગ અલગ કેટલી? તો કે ભાઈ P ના ભાગે 2800, Q ના ભાગે 1400 અને R ના ભાગે 700. એક સ્ટેપ આગળ નથી. એક ભાગ આપણને મળી ગયો. અહીંયા જોજો મસ્ત કન્સેપ્ટ છે. એક ભાગ આપણને મળી ગયો. કેટલાનો મળ્યો? તો કે 700. એક ભાગ બરાબર કેટલા છે? તો કે 700. હવે એમ કે PQR ત્રણેયને કુલ કેટલા રૂપિયા મળ્યા છે? તો કે એક ના ન ગોતાય. PQR ત્રણેયને કુલ રેશિયોમાં કેટલા રૂપિયા મળ્યા છે? તો કે 4 ને 2 6 ને 1 7. તો એક ભાગ જો 700 નો હોય તો કુલ રેશિયોમાં કેટલા રૂપિયા મળ્યા છે? 7 ભાગ. 7 ભાગે કેટલા રૂપિયા મળ્યા હશે કુલ? તો કે 4900 રૂપિયા મળ્યા હશે. તો તમે કહો 2100 શું છે? 2100 કુલ થોડા હતા. 2100 તો P અને R ને જે ભાગ મળ્યો તો એનો ડિફરન્સ હતો દોસ્તો. તો એનો મતલબ એવો કે જ્યારે આપણને ટોટલ આપેલો હોય તો ટોટલ ના પણ કટકા થાય. ધારો કે 15000 ને 3 વ્યક્તિઓ વચ્ચે ડિવાઈડ કરવાના છે 2:1:2. આ પ્રમાણે ડિવાઈડ કરવાના છે તો 15000 ના કુલ કેટલા કટકા થશે? 5 થશે. પણ આ 15000 નથી આપ્યા અને કોઈ બે નો ડિફરન્સ આપી દીધો આપણને. ડિફરન્સ એ લોકો કંઈક અલગ રીતે લેંગ્વેજ કરીને પણ આપી શકે. કેમ? તો કે ભાઈ રામ અને શ્યામ. જોજો આપણને પ્રેક્ટિકલ ડર ક્યાં લાગે છે? કેમ? કારણ કે આપણને રકમ નથી સમજાતી. બાકી એક ને એક જ વસ્તુ પૂછી હોય આપણને કે ભાઈ રામ અને શ્યામ બેયને 5:2 ના પ્રમાણમાં રૂપિયા આપવાના છે. રામ અને શ્યામ બેયને કયા પ્રમાણમાં? તો કે 5:2 ના પ્રમાણમાં રૂપિયા આપવાના. કેટલા અત્યારે આપણને ખબર નથી પણ એ આપણને સીધું એમ નો કે રામ અને શ્યામને મળતા રૂપિયાનો તફાવત એટલો છે. એમ નો કે. એ શું કે ખબર? એમ કે રામને
શ્યામ કરતા રામને શ્યામ કરતા 1500 રૂપિયા વધુ મળે છે, આમ કે શું કે રામને શ્યામ કરતા 1500 રૂપિયા વધુ મળે છે. તો 1500 વધુ મળે એનો મતલબ શું થયો કે રામને જેટલા રૂપિયા મળતા હશે એમાંથી શ્યામને જેટલા રૂપિયા મળતા હોય બાદ કરો 1500 રૂપિયા. તો આ બીજી ભાષામાં તો એમ જ થયું ને કે રામ અને શ્યામને મળતા રૂપિયાનો તફાવત 1500 છે, બરાબર. તો એનો મતલબ એવો કે જો આ બેનો તફાવત 1500 હોય તો રેશિયોનો તફાવત કેટલો છે તો કે 3 છે. તો 3 ભાગે કેટલા થયા 1500, 1 ભાગે કેટલા થશે તો કે 500. 1 ભાગ 2 ને ગુણી નાખો એટલે આપણને ટોટલ રકમ મળી જાય કે રામને કેટલા રૂપિયા મળે અને શ્યામને કેટલા રૂપિયા મળે. એનો મતલબ એવો દોસ્તો કે કુલ સંખ્યા આપેલી હોય તો આપણે રેશિયોના સરવાળા કરીને કુલ કટકા કરી નાખશું. જ્યારે ડિફરન્સ આપેલો હશે ત્યારે ડિફરન્સના કટકા કરી નાખશું તો આપણને 1 ભાગ મળી જશે. 1 ભાગ સાથે રેશિયોને ગુણી નાખશું તો આપણને કુલ ભાગ મળી જશે. આ એક કન્સેપ્ટ ઉપર હમણાં આપણે ઘણા બધા એરિથમેટિકના દાખલા સોલ્વ કરીએ. જોઈએ પહેલો દાખલો. શું છે? જો એ અને બી નો સરવાળો 90 હોય. જો દોસ્તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં પરીક્ષાની તૈયારી કરતા હોય, IBPS ની એક્ઝામની તૈયારી કરતા હોય તો પહેલેથી ઇંગ્લિશમાં એ લોકોએ ક્વેશ્ચન વાંચેલા હોય, ગણેલા હોય, પ્રેક્ટિસ કરેલી હોય તો એમના માટે પણ અંગ્રેજીમાં પણ પ્રશ્ન રાખેલો છે. અને હવે લગભગ બધાને ખબર હશે, ન ખબર હોય તો કહી દઉં કે બેંકની, SBI હોય કે IBPS હોય, ક્લાર્કની પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકાય છે દોસ્તો. મેથ્સ અને રીઝનિંગ બધા જ સબ્જેક્ટ ગુજરાતીમાં આવે છે. અંગ્રેજી સબ્જેક્ટ જ્યાં આવે છે ત્યાં ઇંગ્લિશ સબ્જેક્ટ છે ગુજરાતીમાં નથી આવતો, બાકી બધા જ સબ્જેક્ટ તમે ગુજરાતીમાં આપી શકો છો દોસ્તો. તો પછી આપણે ગુજરાતી માં પ્રિપરેશન કરવામાં વાંધો શું છે? ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તમે તૈયારી કરતા જ હોય તો એમાં આપણે ગુજરાતીમાં મેથ્સ આવતું જ હોય તો એનું એ જ મેથ્સનું બેઝિક તો સરખું જ હશે બધે. એ અને બી નો સરવાળો કેટલો છે તો કે 90 છે. એ અને બી નો સરવાળો 90 છે. એ અને બી નો ગુણોત્તર 3:2 છે. જો આ તો સાદો સીધો દાખલો થઈ ગયો. અત્યાર સુધી આપણે જે કહી રહ્યા એના જેવું જ છે. શું છે? એ અને બી નો સરવાળો 90 છે અને 90 ના આપણે 2 કટકા કરવાના છે. એ અને બી નો રેશિયો કયો છે? ગુણોત્તર એટલે કે રેશિયો કયો છે તો કે 3:2. ચલો 90 ના કુલ કેટલા કટકા થશે? કેમ કે 90 છે શું છે? કુલ સંખ્યા છે, ડિફરન્સ નથી, કુલ સંખ્યા છે. 90 ના કુલ કેટલા કટકા થશે તો કે 90 ના કુલ 5 કટકા થાય. એક કટકો કેટલાનો? 18 નો. એક ભાગ આવે, એક યુનિટની વેલ્યુ બે સાથે ગુણી નાખો એટલે એ ની વેલ્યુ કેટલી આવશે તો કે 54 અને બી ની વેલ્યુ કેટલી આવશે તો કે 36. શું પૂછેલું છે આપણને? એ ની કિંમત શોધો. એ ની કિંમત શું આવશે દોસ્તો તો કે 54. આવડી જાય. બસ આના જેવો જ હજી એક શાળામાં કુલ 550 વિદ્યાર્થીઓ છે. હવે જો તમે આવું વિદ્યાર્થીઓનું સ્કૂલ ને એવું જોવો ને એટલે તમને એમ થાય કે એરિથમેટિકનો દાખલો છે આપણાથી થશે નહીં. ભાઈ આ આપણે હમણાં શીખાઈ જ કન્સેપ્ટ છે, એકદમ ઈઝી છે. જોઈ લો, એકવાર વાંચો જ ખરા. એક શાળામાં કુલ 550 વિદ્યાર્થીઓ છે, તેમાં છોકરાઓ અને છોકરીઓનું ગુણોત્તર, તેમાંથી છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે તો કે 6:5 છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 550 શું છે તો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે જેની અંદર બોયઝ અને ગર્લ્સ, બોયઝ અને ગર્લ્સની સંખ્યાનો રેશિયો કેટલો છે તો કે 6:5. હવે 550 છે, ડિફરન્સ નથી, એ શું છે? ટોટલ છે. ટોટલ છે તો આ બેયનો ટોટલ, જો ડિફરન્સ હોત તો આ બેયનો ડિફરન્સ. હા, હમણાં જ આપણે કન્સેપ્ટ શીખા. ટોટલ છે, આ બેયનો ટોટલ કેટલો થાય તો કે 11. 550 ના કુલ કેટલા કટકા કરશું આપણે? 11 કટકા કરશું. એક ભાગ કેટલાનો આવશે? 50 નો. એક ભાગને બે સાથે ગુણી નાખો. એક ભાગને બે સાથે ગુણી નાખો એટલે આપણને અહીંયા કુલ બોયઝની સંખ્યા મળે, અહીંયા આપણને કુલ ગર્લ્સની સંખ્યા મળે. શું પૂછ્યું છે? છોકરીઓની કુલ સંખ્યા શોધો. છોકરીઓની કુલ સંખ્યા કેટલી થાય તો કે 250. હવે આને આ દાખલામાં એને થોડોક મસાલાવાળો બનાવવો હોય તો આમ કરે. જો 550 વિદ્યાર્થીઓ, છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 6:5 આપી દે. પછી એમ કે અહીંયા એમ કીધું ને કે છોકરીઓની સંખ્યા શોધો. એમ કે જો નવી 250 છોકરીઓ એડમિશન લે તો હવે નવી છોકરીઓની સંખ્યા શોધો. કુલ છોકરીઓની સંખ્યા શોધો. કા તો એમ કે નવી 250 છોકરીઓ એડમિશન લે
તો નવો ગુણોત્તર બોયઝ અને ગર્લ્સનો કેટલો? થોડોક મસાલાવાળો કરવો હોય તો એવો થાય, બરાબર છે. જોઈએ આપણે આગળ એવા પણ દાખલા જોઈએ. શું છે? કુલ 65 લીટર દૂધ અને પાણીના મિશ્રણ. પેલા તો આમ વાંચે ને, ઇફ ટોટલ 65 લીટર મિક્સચર ઓફ મિલ્ક એન્ડ વોટર રેશિયો milk is to water is 8:5. If we add 5 liter milk, find the new ratio. પેલા તો મિલ્ક અને વોટર વાંચે ને, દૂધ ને પાણી વાંચે એટલે આપણે મૂકી દઈએ કે મિશ્રણનો દાખલો છે, એલિગેશન મિક્સચરનો દાખલો છે, આપણાથી થાય નહીં. કન્સેપ્ટ એનો એ જ છે, આપણે હમણાં શીખાય. જોઈ લ્યો કે ટોટલના કટકા કરો કે ડિફરન્સના કટકા કરો. શું કીધું છે એને? 65 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં, એટલે કુલ મિશ્રણ આપી દીધું ભાઈ. કેટલું આપ્યું? 65, જેની અંદર છે શું? મિલ્ક અને વોટર નો ગુણોત્તર કેટલો છે? તો કે 8:5 છે. ચલો 65 ના 3 કટકા થશે કે 13 કટકા થશે? 13 કટકા થશે. શું કામ? કેમ કે 65 છે ટોટલ છે, એ ડિફરન્સ નથી. ચલો 65 ના 13 ભાગ થાય, એક ભાગ કેટલાનો આવ્યો? 5 નો આવ્યો. 1/5 મિલ્ક સાથે ગુણો, 1/5 વોટર સાથે ગુણો. મિલ્ક આપણને મળી જશે 40, વોટર મળી જશે 25. પ્રશ્ન શું પૂછ્યો? જો ફેરવો, આપણે ગયા પ્રશ્નમાં જે એડિશન કર્યું તો એડિશન એને આ પ્રશ્નમાં કર્યું જો. શું કીધું? જો આપણે 5 લીટર દૂધ ઉમેરીએ તો નવો ગુણોત્તર શોધો. આ તો કઈ ઉમેરેલું નથી, આ તો જૂનું છે. જૂનું કેટલું છે? મિલ્ક 40 છે અને વોટર કેટલું છે? 25. ઉમેરવાનું શું છે? 5 લીટર દૂધ, એટલે કે મિલ્ક 5 ઉમેરીએ તો નવું મિલ્ક અને વોટર કેટલું આવી ગયું? તો કે મિલ્ક આવી ગયું 45 અને વોટર આવી ગયું 25. તો નવું મિલ્કની ક્વોન્ટિટી કેટલી છે? તો કે 45 લીટર. નવા વોટરની ક્વોન્ટિટી કેટલી છે? 25 લીટર. આપણને ક્વોન્ટિટી પૂછી નહીં. ક્વોન્ટિટી પૂછી છે નહીં. શું પૂછ્યું છે? ગુણોત્તર રેશિયો 45:25. તો ક્યાંય ઓપ્શનમાં જ નથી. હા, રેશિયોને ક્યારેય મોટા ફોર્મમાં લખી શકાય નહીં. જેટલું નાનું, જેટલું કમ્પ્રેસ થાય એટલું એને કરવું પડે. એને નાનામાં નાનું ફોર્મ હોય એને જ રેશિયો કહેવાય. તો નાનામાં નાનું ફોર્મ એટલે કે બે સૌથી મોટા સરખા નંબર વડે, એટલે કે એના HCF વડે ડિવાઈડ થવા જોઈએ. 45/5 એટલે કે 9 અને 25/5 એટલે કે 5. તો નવો રેશિયો આપણો કયો મળે? તો કે 9:5. જૂનો રેશિયો કયો હતો? 8:5. 5 લીટર મિલ્ક ઉમેરો તો નવો રેશિયો કયો થશે? તો કે 9:5. આવડી જાય. આ જ કન્સેપ્ટ ઉપર આપણે પહેલા દાખલો વાંચીને તમે કહો કે આ તો એજીસનો દાખલો છે. એજીસ ચેપ્ટર તો મેં કર્યું જ નથી. અરે ભાઈ, રેશિયો તો કર્યું ને, એના ઉપરથી એજીસનો દાખલો આવડી જશે. શું છે જુઓ, તો કે if sum of ages of Ram and Shyam is 45 years. ચલો, રામ અને શ્યામની ઉંમરનો સરવાળો કેટલો છે? તો કે 45 છે ને. જો તેમની ઉંમરનો ગુણોત્તર 5:4 હોય, આ બેની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 5:4. તો 3 વર્ષ પછીની રામની ઉંમર કેટલી હશે? 3 વર્ષ પછીની તો આપણે પછી ગોતીએ, પણ હાલની તો ગોતીએ. અત્યારની આ રેશિયો ક્યારનો આપ્યો છે? અત્યારનો આપ્યો છે. 45 શું છે? ટોટલ છે કે ડિફરન્સ છે? નહીં, ટોટલ છે. 45 ના 9 કટકા થશે કે 1 કટકો થશે? 9 કટકા થશે. શું કામ? કેમ કે 45 ટોટલ છે, એના 9 કટકા કેટલા થાય? તો કે 1 ભાગ આવે 5 નો. 1 ભાગને આની સાથે ગુણો, 1 ભાગને આની સાથે ગુણો, એટલે રામની ઉંમર આવશે 25, શ્યામની ઉંમર આવશે 20. હવે પ્રશ્ન એને શું કીધું છે? 3 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે? ચાલો, તો આમાં 3 વર્ષ ઉમેરી દઉં. 3 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે? તો કે 28 વર્ષ હશે. પહેલા જ આપણે જોઈને મૂકી દઈએ કે આ તો પ્રોબ્લેમ અને એજીસનો દાખલો છે. સાવ નાનો કન્સેપ્ટ છે, નાનું પણ નાગનું બચ્ચું બધે મેથ્સમાં કામ આવશે, આખા એરિથમેટિકમાં કન્સેપ્ટ કામ આવશે. કે ટોટલ હોય એનો ટોટલ કટકા કરો, ડિફરન્સ હોય તો ડિફરન્સના કટકા કરો. હવે આવી પૂછું, જો ડિફરન્સ વાળા દાખલા આવ્યા, શું છે કે એ અને બી નો તફાવત 16 હોય, એ અને બી નો ગુણોત્તર 5:3 હોય, તો એ ની કિંમત શોધો. એ અને બી નો ગુણોત્તર કેટલો આપ્યો છે? એટલે કે રેશિયો કેટલો આપ્યો છે? તો કે 5:3. એ અને બી નો તફાવત કેટલો આપ્યો છે? તો કે 16. હવે જો અહીંથી આમ 16 જોવે ને એટલે ઘણા આમ 16 ના 8 કટકા કરી નાખે. 8 કટકા થાય 16 ના? ના. શું કામ ન થાય? કેમ કે 16 છે એ ટોટલ થોડો છે, એ તો એ અને બી નો
ડિફરન્સ છે એ 16 છે એ કઈ 8 ભાગે ન હોય તો કેટલા ભાગે હોય? તો કે જો આ ડિફરન્સ હશે તો આ બેનો ડિફરન્સ કેટલો છે? તો કે 2 છે. તો આ 16 છે એ 8 ભાગે નથી પણ કેટલા ભાગે હશે? તો કે 2 ભાગે. 2 ભાગે 16 તો 1 ભાગે કેટલા? તો કે 8. હવે આપણને મળી ગયો એક કટકો. એક કટકો કેટલાનો મળ્યો? 8 નો. 8 ને આની સાથે ગુણો અને 8 ને આની સાથે ગુણો. 5 અઠ્ઠા 40 આની ઉંમર અને 3 અઠ્ઠા 24 આની કિંમત. સોરી, ઉંમર તો નથી આમ. હવે શું પૂછ્યું છે આપણને? a ની કિંમત શોધો. તો a ની કિંમત કેટલી થશે? તો કે 40. ડિફરન્સ વાળા દાખલા. ડિફરન્સમાં સીધું નોય કે આપણને ક્યાંનો ડિફરન્સ છે, ક્યાંનો તફાવત છે, તો કંઈક અલગ રીતે કહીએ તો આપણે સમજવું પડે કે ખરેખર આ ટોટલ છે કે તફાવત છે. આ જો 3 સંખ્યાઓ, અત્યાર સુધી 2 સંખ્યા હતી, હવે 3 સંખ્યા છે. કયા કયા રેશિયોમાં છે? તો કે 5:4:2 ના ગુણોત્તરમાં છે. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 1200 છે. ચાલો, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? 1200. આ 1200 ના કટકા કરવાના ટોટલ આપણે? નહીં. 1200 ના 5 ને 4 9 ને 2 11 કટકા કરવાના? નહીં. 1200 ના 5 ને 2 7 કટકા કરવાના? નહીં. 1200 શું છે? તો કે 1200 આ બેનો તફાવત છે. એ બેનો રેશિયોમાં તફાવત કેટલો છે? તો કે 3 છે. તો એ 1200 કેટલા ભાગે થયા? તો કે 1200 3 ભાગે થયા. જો 1200 3 ભાગે હોય તો 1 ભાગે કેટલા હોય? તો કે 1 ભાગે 400 હોય. બસ એક ભાગ મળી ગયો એટલે આપણે રાજા. એક ભાગ મળે એટલે બધાય સાથે ગુણી નાખો. એક ભાગને રેશિયો સાથે ગુણી નાખો. આ 400, આની હારે 400, આની હારે 400. ચલો, એટલે આની કિંમત કેટલી આવી? 2000. આની કિંમત કેટલી આવી? 1600. અને આની કિંમત કેટલી આવશે? 800. શું પૂછ્યું છે હવે આપણને? વચ્ચેની સંખ્યા શોધો. તો અરે વચ્ચેની સંખ્યા કેટલી થઈ? તો કે 1600. આવડી જાય? હજુ આમાં મસાલાવાળા દાખલા આવે. જો આગળ બે હતા ત્યાં સુધી વાંધો નતો, 3 હતા, હવે 4 આવ્યા. ભલે ને ગમે એટલા આવે, નિયમ એનો જ, કોન્સેપ્ટ એનો જ. શું આવશે? તો કે ભાઈ P, Q, R અને S વચ્ચે 2:1:5:3 ના પ્રમાણમાં એક રકમ વહેંચવામાં આવે છે. 2:1:5:3 ના પ્રમાણમાં એક રકમ વહેંચવામાં. જો S ને Q કરતા 2000 રૂપિયા વધુ મળે. હવે એને અહીંયા સીધો આ બેનો તફાવત છે એમ નથી કીધું, એને થોડીક લેંગ્વેજને ચેન્જ કરી. શું ચેન્જ કરી? તો કે S ને Q કરતા 2000 રૂપિયા વધારે મળે છે. મતલબ કે S ને Q કરતા 2000 રૂપિયા વધારે મળે તો બેયનો તફાવત કેટલો હોય? તો કે 2000. બેયનો રેશિયોમાં તફાવત કેટલો છે? તો કે 2 નો છે. તો 2000 કેટલા ભાગે થયા? તો કે 2 ભાગે થયા. 2 ભાગે 2000 તો 1 ભાગે કેટલા? તો કે 1000. અને 1 ભાગે 1000 હોય તો 1000 ને 4 યારે ગુણી નાખો. આ થઈ જશે 2000, આ થઈ જશે 1 ગુણ્યા 1 એટલે 1000, આ થઈ જશે 5000, આ થઈ જશે 3000. પૂછ્યું છે શું આપણને? R નો હિસ્સો કેટલો? તો R નો હિસ્સો કેટલો આવે? તો કે 5000. બધાય ગોતવાની જરૂર નથી, અહીંથી આમ જ જોઈ લેવાય સીધું. જો શું છે? તો કે ભાઈ R ના 5 ભાગ છે. તો જો 1 ભાગે 1000 તો R ના 5 ભાગે કેટલા થાય? તો કે 5000. અહીંયાથી થોડોક મસાલાવાળો દાખલો બનાવવો હોય, ચટપટો થોડોક બનાવવો હોય, બહુ તો નથી બનતો આમાં. ચલો, તો શું કે ખબર? 1 ભાગે 1000 આના મળી ગયા આપણને. તો એમ પ્રશ્ન આમ કરે કે ચારેયનો કુલ સરવાળો કેટલો હશે? તો કે એક નો ગોતીને પ્લસ નો કરાય. ચારેયનો કુલ સરવાળો કેમ ગણાય? તો કે ભાઈ 1 ભાગે 1000 તો રેશિયો નો ટોટલ કેટલો? 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 3 11 ભાગે કેટલા? આ ચારેયનો ટોટલ મળી ગયો. બરાબર છે? ચલો હજુ એક ગણીએ આ જ કોન્સેપ્ટ ઉપર. ચલો, ઇન અ બિઝનેસ રેશિયો ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધરમ એન્ડ પરમ ઇઝ 5:8. પેલા તો રકમ વાંચીને જ આપણે ઠેકાડી દઈએ, દાખલો સ્કીપ કરી નાખીએ કે ભાઈ આ તો પાર્ટનરશિપ નો દાખલો છે, ઇન્વેસ્ટમેન્ટ છે, બિઝનેસ છે, પાર્ટનરશિપ ચેપ્ટર નો દાખલો છે. હું પાર્ટનરશિપ ચેપ્ટર તો કર્યું નથી, અરે રેશિયો તો કર્યું ને દોસ્ત, એનો જ કોન્સેપ્ટ છે. જોઈએ શું છે કે ભાઈ ધરમ અને પરમ બે કયા રેશિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે? તો કે 5:8 ને રેશિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઇફ પરમ ઇન્વેસ્ટ ₹3000 મોર ધેન ધરમ,
બેયનો ડિફરન્સ સીધો નથી આપ્યો, એના કંઈક ઉલટી રીતે આપણને કીધું છે કે પરમ છે એ ધરમ કરતા કેટલા 3000 રૂપિયા વધારે ઇન્વેસ્ટ કરે છે, તો ધરમ અને પરમનો રેશિયોમાં ડિફરન્સ કેટલો છે 3, રૂપિયામાં ડિફરન્સ કેટલો છે 3000, તો 1 ભાગે કેટલા મળે આપણને, એક કટકો ગોતી લેવાનો ગમે એમ કરી, એક કટકો મળે આપણને કેટલાનો 1000, બસ હવે જે પૂછે આપણે રાજા એક કટકાને રેશિયો સાથે ગુણી શકાય. ચાલો શું કીધું છે, તો ધરમનું રોકાણ શોધો, ડાયરેક્ટ ધરમનો 5% કેટલા થાય તો કે 5000 રૂપિયા, પૂરું થઈ ગયું દાખલો. સમજાય? ચાલો હજી એક ગણીએ. દોસ્તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને આપણા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં તમારા ગ્રુપમાં જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય પરીક્ષાને બધા ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એરિથમેટિક એકદમ બેઝિક થી ગુજરાતીમાં સાવ આપણી લેંગ્વેજમાં આપણને શીખવા મળીએ. દોસ્તો બેઝિક થી લઈને એડવાન્સ લેવલના દાખલા આપણે એકદમ બેઝિક થી એવી રીતે શીખશું કે જે પહેલા તમને આવડે છે, તમને આવડતું, આમાં થોડું આપણને આવડતું છે, થોડું આવડતું હશે, થોડું નહીં આવડતું, બે ભેગું કરતા જશું ને એટલે એની અંદર માસ્ટરી આવતી જશે. ચાલો શું છે, ઇફ એજ ઓફ રમેશ ઇઝ થ્રાઇસ ધેટ ઓફ કમલેશ, રમેશની હાલની ઉંમર કમલેશ કરતા 3 ગણી હોય. હવે આમાં રેશિયો કે આપ્યો જ નથી, આ તો એજીસ નો દાખલો થઈ ગયો, રેશિયો નો દાખલો જ નથી, ઉંમર આધારિત પ્રશ્નનો દાખલો થઈ ગયો. ના રેશિયો નો દાખલો છે. જોઈએ શું કીધું છે, રમેશની હાલની ઉંમર કમલેશ કરતા 3 ગણી હોય, એટલે એને છુપી રીતે આપણને રેશિયો જ આપ્યો છે. શું આપ્યો કે કમલેશ જ્યારે 1 વર્ષનો હશે ત્યારે રમેશ 3 વર્ષનો હશે. 1 વર્ષનો જ આ છે અને 3 વર્ષનો જ આ છે એમ નહીં, આની જેટલી ઉંમર હશે એના કરતા આની 3 ગણી હશે. તો એને આડકતરી રીતે તો આપણને રેશિયો જ આપ્યો છે. શું આપ્યું કે ભાઈ રમેશ અને કમલેશની ઉંમરનો રેશિયો 3:1 છે. બીજું શું કીધું, અને કમલેશ રમેશ કરતા 6 વર્ષ નાનો હોય. જો કમલેશ છે રમેશ કરતા 6 વર્ષ નાનો છે એટલે એને આડકતરી રીતે આપણને બેની ઉંમરનો તફાવત આપી દીધો. હે ને, આપણને કાં તો તફાવત આપી દે અને કાં તો આપણને ટોટલ આપી દે, તો આપણે ડાયરેક્ટ કટકા કરતા આવડે, એક કટકો ગોતતા આપણને આવડે. તફાવત બેયનો કેટલો આપ્યો છે તો કે 6 વર્ષ આપ્યો છે. બેયનો રેશિયોમાં તફાવત કેટલો છે તો કે 2 વર્ષ છે, સોરી 2 છે, એટલે 2 ભાગે આપણે 6 એમ કહી શકીએ. તો 1 ભાગ આપણને મળી ગયો, 1 ભાગ મળી જાય એટલે આપણે રાજા, કે હવે 1 ભાગને રેશિયો સાથે આપણે ગુણી શકીએ. 1 ભાગ કેટલાનો મળ્યો 3 નો, આને 3 સાથે ગુણો એટલે રમેશની ઉંમર થાય 9 અને કમલેશને 3 સાથે ગુણો એટલે કમલેશની ઉંમર થાય 3. આ બેની હાલની ઉંમર આવી. આપણે કોની પૂછી જોવું, 3 વર્ષ પછી રમેશની ઉંમર શોધો. તો 9 વર્ષથી કઈ ઉંમર આવી, એ તો હાલની ઉંમર આવી. 3 વર્ષ પછીની ઉંમર એની કેટલી થાય તો કે 9 ને 3 12. આવડી જાય, મસ્ત કોન્સેપ્ટ છે ને. ચાલો હજુ એક જોઈએ આના જેવો જ. બીજું રેશિયોનો આ જ કોન્સેપ્ટ દોસ્તો ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે 5-5 માર્કના ઝુમખાવાળા દાખલા હોય ને એમાંય આપણને કામ આવે. આ જ કોન્સેપ્ટ જોઈએ આપણે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં દાખલાનો કોન્સેપ્ટ, આ જ કોન્સેપ્ટ કેવી રીતે કામ આવે. કંઈક આવું ટેબલ આપણને આપ્યું હોય ડેટા ઇન્ટરપ્રિટેશનમાં, કંઈક આવું ટેબલ આપ્યું હોય. શું આપ્યું કે ધ ટેબલ શોઝ ધ ટોટલ પોપ્યુલેશન ઓફ 5 ડિફરન્ટ વિલેજીસ A, B, C, D and E and respective ratio of male to female in these villages. Read the table carefully and answer the following. એક ટેબલ આપ્યું છે, એની અંદર આપણને 5 અલગ અલગ વિલેજ એટલે કે ગામ આપ્યા છે, ટોટલ પોપ્યુલેશન આપ્યું છે. આ 12,000 છે એ ટોટલ પોપ્યુલેશન છે, એટલે કે મેલ અને ફિમેલની કુલ સંખ્યા આપી દીધી. કેટલી આપી છે 12,000. હવે આપણને એવું કીધું કે 5 અલગ અલગ ગામમાં ટોટલ પોપ્યુલેશન આટલું છે અને મેલ અને ફિમેલનો રેશિયો આટલો. આના ઉપરથી એ લોકો ક્વેશ્ચન બનાવે. ક્વેશ્ચન બનાવતા પહેલા આપણે આના ઉપરથી ડેટા તો કાઢી લઈએ કે ભાઈ મેલની સંખ્યા કેટલી ને ફિમેલની સંખ્યા કેટલી. ટોટલ પોપ્યુલેશન 12,000 છે અને 2:1 ના રેશિયોમાં મેલ અને ફિમેલ હોય, તો પેલા તો 12,000 ના પેલા તો ડિસાઈડ એ કરો કે 12,000 ના 3 ભાગ પડશે કે 1 ભાગ પડશે. આ 12,000 ડિફરન્સ આપ્યો છે કે ટોટલ આપ્યો છે? યસ, ટોટલ આપ્યો છે. 12,000 ના કુલ કેટલા કટકા થશે? 3 કટકા થશે. એક કટકો કેટલાનો આવશે તો કે ભાઈ 4,000 નો આવશે. અને એક કટકો જો 4,000 નો આવશે તો આને ગુણ્યા 4,000 એટલે મેલની સંખ્યા અહીંયા થશે 8,000, આને ગુણ્યા 4,000 ફિમેલની સંખ્યા થશે 4,000. 15,000 બી વિલેજની વાત કરીએ તો કુલ સંખ્યા 15,000 છે. કુલ 15,000 ના કેટલા કટકા થશે તો કે કુલ 15,000 ના 15 કટકા થશે. એક કટકો કેટલાનો
1000 નો 1 ભાગ 1000 નો તો મેલની સંખ્યા આવી ગઈ 7000, ફિમેલની સંખ્યા આવી ગઈ 8000. ડીઆઈ સોલ્વ થઈ જાય છે આપણા. જો આ એક જ કન્સેપ્ટ ઉપર 9000 ના કુલ કેટલા કટકા થશે? 9 થશે. એક ભાગ આવશે 1000 નો, 1000 ગુણ્યા 7 7000 અને 1000 ગુણ્યા 2 2000. એક ભાગ આવી જાય એટલે આપણે રાજા રેશિયો સાથે ગુણી નાખો, જવાબ આવી જાય. 18000 ના કુલ કેટલા ભાગ થશે? યસ, 5 ને 1 6 ભાગ થશે. એક ભાગ કેટલાનો થાય? 3000 નો. એક ભાગને 5 સાથે ગુણો કેટલા થાય? 15000. એક ભાગને 1 સાથે ગુણો કેટલા આવે અહીંયા? 3000. ઈ વિલેજ ની વાત કરીએ તો 17000 ને 12:5 ના રેશિયોમાં ડિવાઈડ કરવાના છે તો 17000 ના કુલ કેટલા કટકા થશે? 17 કટકા થશે. એક ભાગ આવે 1000 નો, 12 ભાગ આવશે 12000 ના અને 5 ભાગ આવશે 5000. મળી ગયું. ડીઆઈ સોલ્વ થઈ જાય આ એક જ દાખલા ઉપરથી. આને થોડોક અઘરો બનાવવો હોય ટોપિક ચેન્જ કરીએ આપણે. આને આ તો સરવાળો હતો, આ બેનું કુલ પોપ્યુલેશન હતું. જો અહીંયા આમ કંઈક લખ્યું હોય, જોજો આ ટોટલ પોપ્યુલેશન ના બદલે કંઈક આમ લખ્યું હોય કે ડિફરન્સ ઓફ મેલ એન્ડ ફિમેલ. આ જે સંખ્યા છે એ ટોટલ નથી પણ શું છે? ડિફરન્સ ઓફ મેલ એન્ડ ફિમેલ છે. હવે જોજો આપણો કોન્સેપ્ટ આમ એકદમ પરફેક્ટ પાકો થઈ જશે. હવે આ 12000 છે એ 3 ભાગ બરાબર કહેવાય, 2 ભાગ બરાબર કહેવાય કે 1 ભાગ બરાબર કહેવાય? હા, હવે આ 12000 છે કેટલા ભાગ બરાબર? 1 ભાગ બરાબર. કેમ કે આ 12000 હવે શું છે? ડિફરન્સ છે. તો રેશિયોનો ડિફરન્સ કેટલો? તો કે 1. તો હવે 12000 ના 3 કટકા નહીં થાય, કેટલા કટકા થશે? 1 કટકા થશે. અને 1 ભાગ આવશે 12000 નો તો આની સંખ્યા કેટલી આવી? 12 × 2 = 24000 અને આની સંખ્યા કેટલી આવશે? 12000. જોજો સંખ્યા ફરી ગઈ. શું કામ? કેમ કે હવે આ તફાવત છે, હવે કઈ ટોટલ નથી કે 12000 ના ભાગ નથી પડવાના. 12000 તો ખુદ ડિફરન્સ છે. 15000 ની વાત કરીએ તો 15000 છે એનો 1 ભાગ થશે કે 15 ભાગ થશે? 1 જ ભાગ થશે. 15000 નો 1 ભાગ થાય તો 1 ભાગ કેટલાનો આવે? તો કે 15000 નો 15 × 7 = 105 અને 15 × 8 = 120. જો મેલ અને ફિમેલ નો ડિફરન્સ આવી ગયો, 15000 આવી ગયો, બરાબર. 7 અને 2 ના રેશિયોમાં 9000 છે એ શું છે? બે નો ડિફરન્સ છે, મેલ અને ફિમેલ નો ડિફરન્સ છે. તો ડિફરન્સ રેશિયો નો કેટલો? 5. તો 9000 ના કેટલા ભાગ પડશે? 5 ભાગ પડશે. 9000 ભાગ્યા 5 કેટલા આવશે? એક ભાગ કેટલાનો આવશે? 1800 નો. 18 × 7 = 126, 2 0 બીજા, 18 × 2 = 36, 2 0 બીજા આવી ગયા. 18000 ના વિલેજ ડી ની વાત કરીએ તો 18000 ના કેટલા ભાગ પડશે? 5 ને 1 6 નહીં. શું કામ? કેમ કે આ ડિફરન્સ છે તો 5 માંથી 1 જાય તો 18000 ના 4 ભાગ પડશે. એક ભાગ આવશે 4500. 4500 ગુણ્યા 5 225, 22500 અને 45 ગુણ્યા 1 એટલે 4500. આવી રીતે ઈનું પણ થાય. 17000 ના 7 કટકા થાય નહીં, 12 માંથી 5 જાય તો, એટલે અહીંયા પોઈન્ટમાં આવે. પણ ટૂંકમાં અહીંયા ડિફરન્સ આપેલો હોય તો આપણે રેશિયોનો ડિફરન્સ કાઢીને એક કટકો ગોતીએ. જો અહીંયા ટોટલ આપેલો હોય તો આપણે રેશિયોનો ટોટલ કાઢીને એક કટકો ગોતીએ. મજા આવી જાય ને? હવે આ જ કોન્સેપ્ટ ઉપર થોડાક મસાલાવાળા, થોડાક આમ મરી મસાલાવાળા સ્પાઇસી દાખલા ચટપટા તમારા માટે મેં બનાવ્યા છે. 10 દાખલા અત્યારે સ્ક્રીન પોઝ કરીને ગણી લો દોસ્તો. એ બધા ગણાઈ જાય એમાં ઓપ્શન નથી આપેલા. એ બધાના ગણાઈ જાય એના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. થોડું તમારે તમારું માઇન્ડ એમાં એપ્લાય કરવું જ જોશે. એટલે અત્યારે 10 દાખલા ગણીને મને કોમેન્ટમાં જવાબ આપો. પછી આપણે આજે જ અત્યારે જ બીજો આગળ એક નેક્સ્ટ ટોપિક શીખીએ. ચલો હવે એક મસ્ત કન્સેપ્ટ શીખવાનો છે દોસ્તો. ચલો હવે એક મસ્ત કોન્સેપ્ટ શીખવાનો છે દોસ્તો. અત્યાર સુધી આપણને રેશિયો આમ તૈયાર આપી દેતા હતા. કે ભાઈ 10,000 છે, 10,000 રૂપિયાને મારે 3 વ્યક્તિઓ વચ્ચે એ, બી અને સી વચ્ચે. તો જો કોન્સેપ્ટ શીખી લેજો, બહુ જ કામ આવશે. આમ પ્રિલિમ્સ લેવલના દાખલા બનાવવો હોય તો આ કોન્સેપ્ટ ઉપરથી બની જાય.
ત્રણ વ્યક્તિઓ વચ્ચે 5:3:2 ના રેશિયોમાં ડિવાઈડ કરવાના છે. એટલે આપણે 10,000 ના ટોટલ 10 કટકા કરી નાખતા હતા. અત્યાર સુધી આપણે જે શીખાય આ આમ આપી દીધું કે A/B 5:3 છે. સોરી, A/B/C કેટલું છે તો કે 5:3:2 ના રેશિયોમાં. હવે આમ ન આપ્યું હોય અને એમ આપે, આને હું A/B બરાબર 5:3 કહી શકું અને B/C બરાબર 3:2 કહી શકું. એક જ થયું ને ભાઈ. A અને B નો રેશિયો કેટલો થયો તો કે 5:3 થયો અને B અને C નો રેશિયો કેટલો થયો તો કે 3:2 થયો. આટલું જ થયું, એક જ થયું. જો આમ કહું, ઉલટું કહું એનાથી કે A અને B નો રેશિયો 5:3 છે અને B અને C નો રેશિયો 3:2 છે, તો પેલા તો A, B અને C નો રેશિયો કેટલો થાય? રેશિયો નંબરના કટકા બટકા એ તો બધી પછીની વાત, પેલા રેશિયો તો ગોતો ને. તો જ્યારે B સરખો છે ત્યારે તો કઈ વાંધો જ નથી કે ભાઈ આ 5 છે, B 2 માં 3 છે અને C કેટલો છે 2 છે. આ B સરખો હતો એટલે આપણે રાખી દીધું B બરાબર કેટલા છે 3 છે. હમણાં આપણને આમ કે A, B અને C 5 A અને B 5:4 છે અને B અને C 4:1 છે. નવો રેશિયો કેટલો થાય તો કે ભાઈ 5:4:1 થાય. હાલો પૂરું થયું. પણ જો આમ આપે કે A અને B 3:2 છે અને B અને C 4:5 છે. હવે A, B અને C ગોતો લ્યો કે દી. તો હવે A અને B અને C નો રેશિયો કમ્બાઈન કરવા માટે ગોતવા, આ બે ભેગા કરવા પડે અને ભેગા કરવા માટે અહીંયા B જો 4 હોત તો આપણે A જેમ B જેમ C મૂકી જાય. તો B ને 4 કરવા માટે આમ છે કે 4 લખી નીકળ્યો, B 4 થઈ ગયો. લે એમ હાલે નહીં. તો શું કરવું પડે તો કે અહીંયા કેટલા છે 2. તો આને રેશિયોને હવે એક કોન્સેપ્ટ બીજો શીખી લો કે કોઈ પણ રેશિયોને બે બાજુ કોઈ એક સરખા નંબર વડે ગુણવાથી એની વેલ્યુમાં ફેર પડતો નથી. હું 1:2 ને 2:4 લખી શકું, પછી એને હું 3 સાથે ગુણું તો એને 3:6 લખી શકું. આ 1:2 ને હું 4 સાથે ગુણું તો એને 4 × 4 ને 4 × 8 લખી શકું. આ બધા એક સરખા થયા, આની વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી. આ 5:8 ને હું 10:16 પણ લખી શકું, 2 ને 2 સાથે ગુણી નાખ્યા, બરાબર છે. આ 3:7 ને 3×3 9 ને 7×3 21 લખી શકાય, 2 ને 3 સાથે ગુણી નાખ્યા. તો એની વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી. મતલબ કે રેશિયોને આમ મોટો ગમે એટલો કરી શકાય પણ બે બાજુ ગુણવા પડે. બે બાજુ ગુણવાથી એની વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી. હવે આ રેશિયો 3:2 છે, એને જો હું 2 સાથે ગુણી નાખું તો આ કેટલા થઈ જશે 2×3 6 અને અહીંયા કેટલા થઈ જશે 2×2 4 અને આ રેશિયો કેટલો છે 4:5. હવે વચ્ચે 4 આવી ગયા B બરાબર. તો હવે નવો રેશિયો કેટલો આવ્યો 6:4:5. આ એક કોન્સેપ્ટ. હજી ધારો કે આનાથી થોડું કે અઘરું હજી આવ્યું કે ભાઈ A/B બરાબર 5:3 છે અને B/C બરાબર 4:7 છે. હજુ જો હવે આ 1 ના ડબલ થતાય નથી. જો તો શું કરવાનું તો આને આ આખાને આ નંબર સાથે ગુણી નાખો એટલે કે 4 સાથે ગુણી નાખો. આ આખાને આ નંબર સાથે ગુણી નાખો એટલે કે 3 સાથે ગુણી નાખો. આ આખાને 4 સાથે ગુણે એટલે 4 × 5 = 20 થાય, 4 × 3 = 12 થાય, આને ગુણો એટલે 3 × 4 = 12 થાય અને 3 × 7 = 21 થાય. જો વચ્ચેની વેલ્યુ સરખી મળી ગઈ, તો મૂકી દો. સીધો રેશિયો કેટલો થઈ ગયો આપણો 20:12:21. હવે આ ગુણાકાર કરવા અને આવી બધી પૂંજણ કરવી એના કરતા કંઈક એની શોર્ટકટ ટ્રીક ગોતી આપણે. શોર્ટકટ ટ્રીક જોજો, બહુ મસ્ત છે ને, બધા જ કન્સેપ્ટમાં કામ આવશે. શું કીધું છે આપણને? A/B બરાબર ધારો કે આપણને આપ્યા છે 3:5 અને B/C બરાબર આપ્યા છે આપણને 6:7. બરાબર છે. હવે પૂછ્યું છે આપણને શું તો કે A/B/C. પેલા આપણે આપણી ઓલી રીતે ગણી લઈએ કે આને 6 સાથે ગુણી નાખો, આને 5 સાથે ગુણી નાખો. આને 6 સાથે ગુણીએ એટલે એ કેટલા થઈ જશે 18, અહીંયા આવશે 30, 6 × 5 = 30 અને 7 × 5 = 35. એટલે આપણો નવો રેશિયો કયો આવ્યો તો
તો કે 18:30:35. હવે આને આ જ રેશિયો એટલે કે A/B 3/5 છે અને B/C 6/7 છે. જો મસ્ત કન્સેપ્ટ છે, એકદમ શીખવા જેવી શોર્ટકટ ટ્રીક છે. અને પૂછ્યું છે આપણને A/B/C. ડાયરેક્ટ આપણે ગોતવું હોય, આ કઈ ગુણાકાર કરવા નથી ભાઈ, એમાં ડાયરેક્ટ ગોતવું. તો આ A/B ને છે ને આમ લખી નાખો 3/5 અને BC ને અહીંયા એની નીચે લખી નાખો 6/7. હવે બે ખાલી જગ્યા વધી, એક અહીંયા વધી, એક અહીંયા વધી. અહીંયા બાજુવાળાને પકડીને ખેંચીને બેસાડજો. ચલો અહીંયા બાજુવાળાને ખેંચીને બેસાડજો, કેટલો થાય તો કે 6. અહીંયા બાજુવાળાને બેસાડી દીધો, કેટલો છે 5. અહીંયા બાજુવાળાને બેસાડી દીધો 6. આ બેનો ગુણાકાર કરી નાખો, કેટલો થાય 6 તેરી 18, 5 6 30, 7 5 35. ક્યાંય ગુણાકાર જ ન કરવો પડે. જો આપણે જવાબ આવી ગયો. આવી જાય ને, મસ્ત શોર્ટકટ ટ્રીક છે ને. હજી ગણી એમ નો મજા આવે. આ તો એટલે આપણે ગણીથી લાંબી કે આપણો જવાબ આવે છે કે નહીં આ ટ્રીક થી જોવા માટે. બાકી આવે જો, અને જવાબ આવે એને શોર્ટ ટ્રીક કહેવાય. ચાલો ધારો કે A/B બરાબર 2/3 છે અને B/C બરાબર 4/5 છે. આપણે ગોતવાનું છે કમ્બાઈન રેશિયો. જોજો પછી તો આ રેશિયો ઉપરથી પાછો આગળ દાખલો ચલાવવાનો થશે. આ તો બેઝિક આપણે રેશિયો ગોતીએ જ કે બેયનો અલગ અલગ રેશિયો આપ્યો હોય તો શું કરવું. તો શું કરશું તો કે 2/3 અહીંયા લખી નાખશું, 4/5 અહીંયા લખી નાખશું. શું આવશે અહીંયા? આને ખેંચીને બેસાડજો, અહીંયા આને ખેંચીને બેસાડજો. બાજુ વાળો સગો, કોઈ સગો નો जिसका कोई नहीं होता उसका बाजू वाला होता है भाई. 2 ચોકુ 8, 3 ચોકુ 12 અને 3 પંચા 15. નવો રેશિયો આવી ગયો આપણો 8/12/15. જો આ બેના અલગ અલગ રેશિયો આપ્યા હોય તો કમ્બાઈન રેશિયો કેટલો આવ્યો તો કે 8/12/15. હજી એક જોઈએ, એમ મજા જ ન આવે, એમ મજા જ ન આવે. ધારો કે A/B 3/4 છે અને B/C 5/7 છે. ચાલો શું કરશું આપણે ત્રણેય ગોતવા માટે? A/B/C ગોતવા માટે શું કરશું? અહીંયા આપણે લખી નાખશું 3/4 અને અહીંયા લખી નાખશું આપણે 5/7. ચાલો હવે અહીંયા કોઈ નથી, બાજુવાળાને બેસાડજો. અહીંયા કોઈ નથી, બાજુવાળાને બેસાડજો. 3 પંચા 15, 4 પંચા 20, 4 સત્તા 28. આવી જાય. એક આનાથી એ શોર્ટકટ ટ્રીક છે. કેટલીક શોર્ટકટ ટ્રીક આમ જોતા ભેગો રેશિયો આપણને ખબર પડી જવી જોઈએ. આ A/B બરાબર ધારો કે 3/5 છે અને B/C બરાબર ધારો કે 6/7 છે. પેલા આપણે આને આપણી ફિલર મેથડ થી ગણીએ. કેટલો થાય તો કે આ કેટલો છે તો કે 3/5 અને આ છે 6/7. અહીંયા આપણે મૂક્યા 5, અહીંયા મૂક્યા 6. આપણો રેશિયો નવો કેટલો આવ્યો? 18, 30 અને 35. આ કેટલો છે? 35. જોજો મસ્ત શોર્ટકટ ટ્રીક છે. આપણે જો આ બે અલગ અલગ રેશિયો આવ્યા હોય તો આ રેશિયો આવવો જોઈએ. એક આ ડિઝાઇન યાદ રાખવાની, ઊંધો એન, બરાબર. એને એપ્લાય કેવી રીતે કરવાનું તો કે આ બે નો ગુણાકાર કરો. પેલા આ બે નો ગુણાકાર કરો, કેટલો આવે? 18. પછી આ બે નો ચોકડી ગુણાકાર કરો, કેટલો થાય તો કે 30. આ બે નો ગુણાકાર કરો, કેટલો આવે તો કે 35. આવી ગયો છે જવાબ, આવી ગયો. હે ને? પણ આ ત્યારે જ લાગુ પડે જ્યારે આમ બે જ અલગ અલગ રેશિયો આપ્યા હોય. પાછા આમ આપ્યા હોય ને A/B, B/C, C/D 3 આપ્યા હોય તો પાછું હાલે નહીં. જોઈએ હજી એક જોઈ લઈએ. A/B બરાબર 5/4 છે ધારો કે, અને B અને C નો ગુણોત્તર છે ધારો કે 6/7 છે. હાલો તો A અને B અને C કેવી રીતે પૂછશું તો કે 5 6 પેલા 30, પછી 6 ચોકું 24 અને પછી 4 સત્તા 28. હવે બધા બે સાથે ડિવાઈડ થાય, બધા બે સાથે ડિવાઈડ થાય એટલે 15. 15 ના અહીંયા આવે 12, અહીંયા આવશે કેટલા તો કે 14. બસ હવે ડિવાઈડ થતા નથી. તો A, B અને C નો કમ્બાઈન રેશિયો કેટલો આવ્યો ત્રણેયનો? 15/12/14. જોજો હવે આને આ જ દાખલો પાંચ 5/4 અને 6/7 હતા ને, આને આ દાખલો આપણે ફિલર મેથડ થી કરીએ. એમાં એક કન્સેપ્ટ શીખવાનો બાકી છે ફિલર મેથડ કે 5/4 છે A અને B અને 6/7 છે B અને C. ચલો અહીંયા શું કરીએ આપણે તો બાજુવાળાને બેસાડીએ, અહીંયા શું કરીએ તો કે બાજુવાળાને બેસાડીએ.
હવે આ બધાનો ગુણાકાર કરશું ને વળી પાછો ને નાનો કરવા માટે આપણે એને કોકારે ભાંગવા પડશે. કરીએ એકવાર. અહીંયા 30 આવ્યા, અહીંયા 24 આવ્યા, અહીંયા 28 આવ્યા. હવે બધાને બે સાથે ડિવાઈડ કરવા પડે ને, બીજું સ્ટેપ કરવું પડે. એ ન કરવું પડે ને એવું કંઈક કરીએ. શું કરીએ તો કે આ ત્રણેયમાં કમ્બાઈન હોય ને, ત્રણેયમાં એક સરખો કમ્બાઈન કોમન હોય ને એવો નંબર ઉડાડી દો. કોઈ નંબર તમને કોમન દેખાય છે તો કે મને અહીંયા બે કોમન દેખાય છે. જો અહીંયા બે, આ 6 ને અહીંયા આ 6 ને આપણે 2 ગુણ્યા 3 લખી શકીએ. આ 4 ને આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ. આ 4 ને પણ 2 ગુણ્યા 2 લખી શકીએ. મતલબ અહીંયા બધાયમાં મને બે કોમન દેખાય છે. બે ઉડાડજો. કેટલા વિધા? 5 તેરી 15, 2 છક 12 અને 2 સત્તા 14. નો આવડે તો પછીની વાત છે, પણ જ્યારે કોમન દેખાતા હોય આપણને તો ઉડાડજો. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ટૂંકમાં 3 રેશિયો, બે અલગ અલગ રેશિયો આપ્યા હોય તો એને કમ્બાઈન કરતા આવડી જાય. હવે આમ આપ્યું હોય ધારો કે A અને B નો રેશિયો આપ્યો છે આપણને 1:2, B અને C નો રેશિયો આપ્યો છે આપણને 3:4 અને C અને D 4 આપ્યા. C અને D નો રેશિયો આપ્યો ને 5:6. હવે આપણને કીધું કે ભાઈ A, B, C અને D નો કમ્બાઈન રેશિયો ગોતો. તો આપણી ફિલર મેથડ આમાં હાલે. 4 હોય 5 હોય ગમે એટલા હોય બધે હાલે. ઓલી મેથડ છે ઊંધા n વાળી, એ ખાલી A, B, C નો 3 નો આપ્યો છે રેશિયો તો જ ચાલશે. ચલો A અને B કેટલા છે? 1:2. B અને C કેટલા? આમ મૂકી દો નીચે. C અને D એની નીચે મૂકી દો 5:6. બાજુના ખાને ખાલી રાખો. અહીંયા કોણ? તો કે બાજુ वाળો. અહીંયા કોણ? તો કે એની બાજુ वाળો. जिसका कोई नहीं होता उसका बाजू वाला होता है भाई. आनो कोण? तो કે આનો આ બાજુ वाળો. અહીંયા કોણ મૂકશું? તો કે આ બાજુ वाળો. અહીંયા કોણ મૂકશું? આ બાજુ वाળો. પૂરું મુકાઈ ગયા, બધાય મુકાઈ ગયા. હવે ગુણાકાર કરો સિમ્પલ. બરાબર? શું આવશે? જો કોમન હોત તો આપણે ઉડાડી દે, પણ 3 અહીં છે, 3 અહીં છે, અહીં 3 નથી. 2 2 ને 2 છે, અહીં ક્યાંય 2 નથી. બરાબર? 4 4 છે, અહીં ક્યાંય 4 નથી. અહીંયા 5 છે, 5 છે, 5 છે, પણ 5 નથી. તો કોમન કોઈ ઉડતા નથી. મતલબ કે આપણો નાનામાં નાનો રેશિયો 5 તેરી 15, 2 તેરી 6 પંચા 30, જેમ 4 દુ 8 પંચા 40, જેમ 4 દુ 8 છક 48. આનીથી નાનો આ રેશિયો થશે નહીં. તો આપણો કમ્બાઈન્ડ રેશિયો કેટલો આવ્યો? તો કે 15:30:40:48. મસ્ત કન્સેપ્ટ છે ને. હવે આ કોન્સેપ્ટ ઉપર દાખલા ગણીએ આપણે. જોજો ફૂલ મસાલાવાળા દાખલા, મસ્ત મજા આવી જાય. સૌથી પહેલા ઈઝી જેવું આવડે એનાથી ચાલુ કરીએ આપણે. બરાબર ને? આવડે એનાથી ચાલુ કરીએ, ન આવડે આપણને આવડી જાય, ખબર ન પડવી જોઈએ આપણને. તો જ એને ટીચિંગ કહેવાય, તો જ આપણને શીખવું કહેવાય, લર્નિંગ એને તો જ કહેવાય બેસ્ટ લર્નિંગ. સૌથી પહેલા શું છે કે ભાઈ A અને B A/B બરાબર કેટલા છે? તો કે 1:2 છે. અને B અને C બરાબર કેટલા છે? તો કે 2:3. હવે ડાયરેક્ટ અહીં લખી દઉં, ખબર પડી જાય. તો કે આ ગોતવાનું શું છે? તો કે A/B/C. જોજો હજુ દાખલા ચાલુ નથી, હજી તો કન્સેપ્ટ ચાલે છે. હવે B બેયમાં સરખો છે તો કઈ ભીંજણ જ નથી કરવાની વાત. તો કઈ ગુણાકાર ન કરાય, બે સરખો જ છે. જો B સરખો હોય તો રાખી દો વચ્ચે. બરાબર છે? ભૂલી ગયા હતા? હા, ચાલો. હવે અગેન ગોતવાનું શું છે? આપણે A, B અને C ગોતવાના છે. A/B/C. એના માટે શું આપ્યું આપણને? A બરાબર A અને B 2:3, B અને C કેટલા આપ્યા? તો કે 6:7. ચાલો. કોઈ નો એનું બાજુવાળો હોય, અહીંયા કોઈ નો એનું બાજુવાળો હોય. આ 6 માં મને 2:3 દેખાય. બધાને દેખાય જોરિયા? હા. શું કામ મેં 2:3 કર્યા? તો કે 3માંથી 3 ઉડાડવા માટે કર્યા. તો જ નાનામાં નાનો રેશિયો આવી જાય. 2 દુ 4, 6 એકા 6 ને 7 એકા 7. આપણો નવો રેશિયો આવી ગયો. આવડી જાય ને? થોડુંક માઇન્ડ એપ્લાય કરવાનું. સાવ પછી આમ આ બંધ કરીને કામ નહીં કરવાનું. થોડુંક આપણી બુદ્ધિ ચલાવતી જવાની, એકદમ એક્ટિવ મોડમાં રહેવાનું. ચાલો ગણીએ એના પછીનો. જો હવે દાખલા ચાલુ છે. હવે એ જ કોન્સેપ્ટ ઉપર દાખલો બનાવી દે. શું છે? તો કે A અને B નો ગુણોત્તર 1:2 છે. B અને C નો ગુણોત્તર 3:5 છે. પછી શું કીધું? A, B અને C બરાબર 57 હોય. ત્રણેય ભેગા થઈને A+B+C 57 હોય તો A બરાબર કેટલા? પેલા A અને B અને C નો રેશિયો આપણને ખબર હોય છે તો તમે 57 ને આમ ડિવાઈડ કરશો ને 3 માં.
પેલા રેશિયો કેટલો તો કે A અને B નો રેશિયો 1:2 અને B અને C નો રેશિયો 3:5. ચાલો અહીંયા કેટલા આવશે 2, અહીંયા આવશે 3. નવો રેશિયો કેટલો બન્યો 3:6:10. હવે એમ કહી શકાય, હવે આપણે જૂનો દાખલા ગણતા એવો થઈ ગયો છો કે 57 ને મારે A B અને C ના કયા રેશિયોમાં ડિવાઈડ કરવાના છે તો કે 3:6:10 માં ડિવાઈડ કરવાના. તો 57 ના કુલ કેટલા કટકા થાય તો કે 57 ના કુલ 19 કટકા થાય. એક કટકો મને મળી ગયો, કેટલાનો આવી ગયો 3 નો. A બરાબર 3 તેરી 9, B બરાબર 6 તેરી 18 અને C બરાબર 10 તેરી 30. જે પૂછ્યું હોય, કોણ પૂછ્યું છે આપણને? A પૂછ્યો. તો A કયો આવે તો કે B બરાબર A બરાબર 9. શું છે? 4 નો રેશિયો પૂછ્યો છે, A B C અને D. હવે તો ભાઈ ડાયરેક્ટ લખવું આવડી જાય, ખબર પડી જાય કે અલગ અલગ લખવું પડે નહીં. ચાલો A અને B 2:3 હાલો અહીં લખી નાખ્યા. B અને C 4:5 અહીંયા લખી નાખ્યા. C અને D 6:7 આર્યા C અને D અહીંયા 6:7 અહીંયા લખી નાખ્યા. ચાલો બસ સિમ્પલ એને જેમ કીધું આપણે લખી નાખ્યા. હવે બાજુવાળાને ખેંચીને બેસાડજો, અહીં 3 ને બેસાડજો, અહીંયા પાછો 3 ને બેસાડજો, અહીં બાજુવાળાને ખેંચીને બેસાડજો. કોણ છે તો કે 5. અહીં બાજુવાળાને ખેંચીને બેસાડજો, અહીંયા કોણ આવશે તો કે 6 આવશે, અહીંયા કોણ આવશે તો કે 6 આવશે. હવે ધ્યાનથી જુઓ તો આમાં 2 કોમન છે, અહીંયા 2 નથી. હાલો 3 કોમન થાય ભાઈ. જો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા આર્યા 3 3 જો દેખાણા આર્યા એટલે 3 ઉડે ને. તો નાનામાં નાનો રેશિયો કેટલો આવ્યો આપણો? 4 દુ 8 દુ 16, 4 છક 24, 5 છક 30, 5 સત્તા 35. આપણને શું પૂછ્યું છે? A B C અને D નો રેશિયો કેટલો આવે તો કે 16:24:30:35. કયો છે તો કે આ રીતે. બરાબર. શું કીધું? A જેમ B બરાબર 3:4, B અને C 5:7 અને C અને D 1:2 હોય તો A plus C 8600 હોય તો B ની કિંમત શોધો. ચલો A વત્તા C બરાબર 8600 આપ્યા છે, તો B ની કિંમત શોધવા માટે આપણી પાસે આ તો હોવું જોઈએ ને, તો આપણને B ની કિંમત મળે ને. તો આ 8600 ને તમે કમ્પેરિઝન કરી શકશો, પણ આ જ નથી. તો એ નથી તો એના માટે એને ક્લુ આપ્યો. શું ક્લુ આપ્યો છે તો કે ભાઈ A B C અને D માટે A અને B છે કેટલા 3:4 છે, B અને C કેટલા છે 5:7 છે, C અને D કેટલા છે તો કે 1:2 છે. અહીંયા કોને બેસાડશો? 4 4 7 5 1 ને 1. હવે તો આવડી ગયો, બાજુવાળાને પકડીને બેસાડજો. ચલો કેટલા થશે? 15 20 28 7 28 દુ ને 56. આ આપણો નવો રેશિયો. દાખલો પૂરો થઈ ગયો? નહીં, હજુ તો બાકી છે. શું બાકી? A અને C 8600 હોય તો જો મસ્ત કોન્સેપ્ટ છે. A અને C 8600 હોય તો B ની કિંમત શોધો. તો આવા દાખલા તો આપણે ગણી નાખ્યા કે A અને C નો સરવાળો આપ્યો છે ભાઈ. સરવાળો આપ્યો કેટલો આપ્યો? 8600. તો A અને C નો રેશિયો નો સરવાળો કેટલો થાય તો કે 43 થાય. તો આપણને એક ભાગ ગોતવા માટે 43 ભાગે જો 8600 હોય તો 1 ભાગે 200 થાય ભાઈ. 43 ના ડબલ 86. 1 ભાગ 200 નો થાય. 1 ભાગ આવડી જાય એટલે આપણે રાજા. બરાબર. શું આવે? 1 ભાગ આપણને મળી ગયો. કેટલાનો મળ્યો? 200 નો. શું પૂછ્યું છે? B ની કિંમત શોધો. તો B કેટલો છે? 20 અને 20 ગુણ્યા 200. જવાબ કેટલો આવે આપણો? 4000. આવડી જાય. હાલો હજી એક આનાથી થોડોક મૈસૂરી મસાલા ચટપટો તમે ગણવાની ટ્રાય કરો એક વખત વિડીયો પોસ્ટ કરીને, પછી આપણે ગણીએ પાછા. શું કીધું છે? કુલ x રૂપિયાને P Q અને R માં 3 જ છે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે. P અને Q નો ગુણોત્તર 3:2, Q અને R નો ગુણોત્તર 4:5 અને જો P અને R ના ભાગનો તફાવત 1100 રૂપિયા હોય તો x નું મૂલ્ય શું છે? ચલો કઈ વાંધો નહીં. P Q અને R પેલા તો કમ્બાઈન રેશિયો કરવો પડશે. પેલો તો P અને Q નો ગુણોત્તર કેટલો છે? 3:2. Q અને R નો 4:5. ચલો ત્રણેયનો કમ્બાઈન રેશિયો કેટલો થાય? અહીંયા આને બેસાડી દો. અહીંયા 2 ગુણ્યા 2 દેખાય મને જોરિયા 4. આમ 4 ખેંચી લ્યો તો 4 ના 2 ગુણ્યા 2 થાય. આ 2 ઉડાડો ત્રણેયમાંથી કેટલા વધ્યા? અહીંયા 6, અહીંયા વધ્યા 4, અહીંયા વધ્યા 5.
તો પી ક્યુ અને આર નો કમ્બાઈન રેશિયો કેટલો થયો? તો કે 6:4:5. હવે શું કીધું આપણને? પી અને આર ના ભાગનો તફાવત 1100 હોય તો પી અને આર નો તફાવત 1100 આપ્યો છે. પી અને આર નો રેશિયોમાં તફાવત કેટલો છે? તો કે 1 છે. જોજો કે 6 ને 5 11 ભાગ્યા 1100 એમ ન કરી નાખતા. 1100 11 ભાગે નથી, એ તફાવત છે, ટોટલ થોડો છે. તો 1 ભાગે 1100, 1 ભાગે 1100 હોય તો શું પૂછ્યું એને આપણને કે x નું મૂલ્ય શોધો. x શું છે ભાઈ? તો pqr માં x શું છે? તો કે x રૂપિયાને ડિવાઈડ કર્યા છે. x એટલે કુલ સંખ્યા. કુલ એટલે કેટલી? 6 ને 4 10, 10 ને 5 15. 15 બરાબર કેટલા? કેટલા આવે? 15 ગુણ્યા 1100. જવાબ કેટલો આવે આપણો? 16,500. આવડી જાય દોસ્તો? જોઈએ હજુ એકદમ. જો ઉંમર આધારિત પ્રશ્નોનો આવો કંઈક દાખલો આવી ગયો એટલે આપણે મૂકી જ દે, નથી રમવું અમારે. બરાબર? નારે ના રમાયા જ આમાં. જો શું છે? જયમીન ને રાજુ અને સંજય નામના બે પુત્રો છે. જયમીન અને રાજુની હાલની ઉંમરનો ગુણોત્તર 5:2 છે. રાજુ અને સંજયની હાલની ઉંમરનો ગુણોત્તર 4:3 છે. ઉપરાંત રાજુ સંજય કરતા 5 વર્ષ મોટો છે. તો 10 વર્ષ પહેલાની તેમની ઉંમરનો ગુણોત્તર શોધો. રકમ વાંચીને જ આપણે મૂકી દઈએ એમ નથી રમવું. પણ આપણે અત્યાર સુધી જે કન્સેપ્ટ શીખા છે એ જ કન્સેપ્ટનો દાખલો છે આખે આખો. શું છે? જો એકવાર કિક તો લાગી જ જાય એમ. શું છે? તો કે ભાઈ ત્રણેય જયમીન છે, રાજુ છે અને સંજય છે. એને બે પુત્રો. જયમીન અને રાજુની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 5:2 છે. રાજુ અને સંજયની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 4:3 છે. જોજો મસ્ત છે. એના ઉપરથી આપણને ત્રણેયની કમ્બાઈન ઉંમરનો ગુણોત્તર મળી જાય. અહીંયા કેટલા આવે? 2. અહીંયા આપણે 4 મૂકશું, પણ 4 ને આપણે 2 ગુણ્યા 2 મૂકશું, જેથી કરીને આ 2 ઉડી જાય. તો નવો રેશિયો કેટલો મળ્યો? 5 × 10, 4 અને 3. તો નવો રેશિયો આપણને મળ્યો જયમીન, રાજુ અને સંજયની ત્રણેયની કમ્બાઈન ઉંમરનો રેશિયો કેટલો મળ્યો? 10:4:3. જો હવે 5 વર્ષ શું કીધું આપણને? રાજુ સંજય કરતા 5 વર્ષ મોટો છે. તો રાજુ સંજય કરતા 5 વર્ષ મોટો છે એટલે ઇનડાયરેક્ટલી એણે એમ કીધું કે રાજુ ને સંજયની ઉંમરનો તફાવત 5 વર્ષ છે. આવું કીધું ને? જો એ ડિફરન્સ 5 વર્ષ હોય તો બેયનો રેશિયોનો ડિફરન્સ કેટલો છે? 1 છે. તો 1 ભાગે કેટલા? તો કે 5. 1 ભાગ મળી જાય એટલે આપણે રાજુ 1 ભાગ આપણને મળી ગયો. શું કીધું? 10 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર શોધો. તો પેલા હાલની ઉંમર તો ગણીએ કે હાલની ઉંમર કેટલી? તો કે 1 ભાગ બધાઈને ગુણી નાખો એટલે જયેશની હાલની ઉંમર 50, રાજુની હાલની ઉંમર 20 અને સંજયની હાલની ઉંમર 15. તો જો મસ્ત દાખલા છે. પ્રિલિમ્સ લેવલ પૂછાય, મેન્સ લેવલ સુધી પૂછાય છે, ક્લેરિકલમાં એવા દાખલા છે. 10 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર એટલે આમાંથી 10 બધામાંથી બાદ કરું. આ તો હાલની ઉંમર છે. ચાલો 40, 30 અને 30 નહીં 10, 40, 10 અને 5. તો ત્રણેયની ઉંમર કંઈક આવી 40:10:5. ગુણોત્તર ગોતવાનો છે આપણે. ગુણોત્તર ગોતવાનો એટલે બધાને મોટામાં મોટા નંબર HCF સાથે ડિવાઈડ કરો એટલે 8, 2 અને 1. આ આપણો જવાબ 8:2:1. બરાબર? ચાલો હજુ એક આના જેવો જ છે, સેમ કોન્સેપ્ટ ઉપર હું તમને ગણવા આપું છું દોસ્તો. આ જ કોન્સેપ્ટ ઉપર ગણવા દાખલો અને મને કમેન્ટમાં આનો જવાબ આપજો દોસ્તો. ટ્રાય કરો. આ દાખલો આવડી જવો જોઈએ. હજુ આપણે રેશિયોના ઘણા બધા કોન્સેપ્ટ શીખવાના છે દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય વિડીયોને શેર કરી દેજો. મેક્સિમમ તમારા ગ્રુપમાં શેર થાય એટલું. આટલી જ ઇઝી લેંગ્વેજથી જ આપણે શીખશું અને દરેક વિડીયોની અંદર સાથે સાથે આપણે પ્રેક્ટિસ પણ રાખતા જશું દોસ્તો. તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. જ્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.